નમસ્કાર, આપ જોઈ રહ્યા છો DN24 ન્યૂઝ। આજે દાદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। દાદરાના નવા પંચાયત ઘરથી થોડા અંતરે હર્ષ કોમ્પ્લેક્સ સામે બુધવારની સવારે એક નવજાત શિશુનું મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। સવારે અંદાજે 7 વાગ્યાની વચ્ચે લોકોને રસ્તા પર નવજાત બાળકીનું મૃતદેહ પડેલું જોવા મળ્યું। તરત જ આ બાબતની જાણ દાદરા પોલીસ ચોકીને કરવામાં આવી। પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો। સાથે સાથે ઘટના સ્થળેથી તમામ જરૂરી પુરાવાઓ કબજે કરાયા છે। હાલમાં પોલીસ તપાસ કરી રહી છે। નવજાત શિશુના મોતના કારણો શું છે, મૃતદેહ રસ્તા પર કેવી રીતે આવ્યો અને પાછળ કોની સંડોવણી હોઈ શકે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે। આગામી અપડેટ્સ માટે જોડાયેલા રહો DN24 ન્યૂઝ સાથે। જો આપને અમારી આ માહિતી મહત્વપૂર્ણ લાગી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। સબસ્ક્રાઇબ કરો અમારા ચેનલ DN24 ન્યૂઝ નહીં। શૈલેષભાઈ, દાદરામાં આજે જે ઘટના બની છે તેના પર તમે શું કહેશો? દાદરા માટે ખરેખર બહુ દુઃખદ ઘટના છે, કેમ કે જે પણ વ્યક્તિ આ કૃત્ય કર્યું છે સારું નથી દાદરા માટે। મારો કહેવાનો મતલબ એટલો છે કે દાદરામાં કે દાદરા નગર હવેલીમાં તમે અગર છોકરી છોકરા માટે ભેદભાવ રાખતા હો તો આ ખોટું છે। આજે સરકારશ્રી આટલું બધું આપણા માટે કરી રહ્યા છે કે છોકરાને પણ અને છોકરીને પણ એક સમાન, આજે છોકરી છોકરા કરતાં પણ આગળ વધી રહી છે। અગર આ જો નાનું બાળકું જે નવજાત શિશુ હતું એને જે રીતના આ રીતના ફેંકવામાં આવ્યું તો ખરેખર બહુ ખોટી, દાદરા માટે બહુ ખોટો મેસેજ છે। મારે કહેવાનું એટલો જ છે કે જે પણ માતાએ એમને એમના પેટમાં 9 મહિના સુધી રાખીને પછી આ રીતના અગર ફેંકતી તો એ માને માં નથી કહેવામાં આવે। અગર કોઈ બી વ્યક્તિને બહુ ઘણી જાતની પ્રોબ્લેમ હોઈ શકે પણ એ પ્રોબ્લેમનો હલ કાઢી શકીએ અગર આપણે વિચારીએ તો। જેમ કે છોકરી અગર તમે નહીં રાખવા માંગતા હો તો અહીંયા એડોપ્ટ કરવા માટે ઘણા એવા NGO છે, એમને નાનાથી મોટા કરી શકે। અને ઘણા લોકોને તો છોકરા નહીં રહી એવા લોકોને પૂછો કે તમે આવી રીતના છોકરાને ફેંકી નહીં શકે, કેમ કે ખરેખર દાદરા માટે બહુ ખોટી ઘટના થઈ છે। આ જેણે બી આ રીતનું કૃત્ય કર્યું છે તેના શું સંદેશ? જેણે પણ આ કૃત્ય કર્યું છે અગર મજબૂરીમાં કર્યું હોય તો ખરેખર મજબૂરી માટે બહુ ઘણા રસ્તા કાઢી શકીએ। અગર આ રીતના જાણી જાણીને ફેંકવામાં આવ્યું છે તો એને સરકાર જે છે કે અહીંયાથી દાદરાથી જે પંચાયતની ટીમ જે હશે કે આશા કે ક્યાંથી પણ એમને શોધવામાં આવશે અને કડીથી કડી એમને સજા આપવામાં આવે। અને સરકારશ્રીને આ જ કહેવા માંગુ છું કે આવી રીતના અગર આ રીતના થશે તો આપણા પ્રદેશની વાત હોય કે ભારત દેશની વાત હોય આ ખોટું કહેવાય। તો એ જે પણ જે માણસે કર્યું છે એના માટે કડીથી કડી કાર્યવાહી થાય એ મેં કહેવા માંગુ છું।